આ વાર્તા છે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને તેમની અદૃશ્ય શક્તિ તેમના પત્ની તારાબેનની. વિક્રમ ઠાકોર અને તારાબેન માત્ર પતિ પત્ની નથી, પણ એક આખી પેઢીને સફર કરનાર દંપતી છે. 2 સંતાન, પુત્ર મિલન ઠાકોર અને દીકરી પૂજા ઠાકોર. પણ અહીં એક વાત બહુ ખાસ છે. ઘણીવાર જ્યારે વિક્રમભાઈ હાજર ન હોય ત્યારે પણ ઘરની જવાબદારી અને સંતાનોનું ભવિષ્ય તારાબેને એકલા ખભે ઉઠાવ્યું છે. સ્ટેજ પર તાળીઓ તો વાગે છે, પણ ઘરમાં શાંતિ કોણ રાખે છે? સફળતા દેખાય છે, પણ તેના પાછળની ઊંઘ વિનાની રાતો કોને પસાર કરવી છે? વિક્રમ ઠાકોર લોકોને મોજ કરાવે, પણ પોતે થાકી ગયા ત્યારે તેમને સંભાળનાર તારાબેન હતા. સંતાનોના અભ્યાસને લઈને જીવનના કઠિન નિર્ણય સુધી તારાબેન માત્ર પત્ની થઈને નથી રહ્યા. તે એક શિક્ષિયા બન્યા, તે એક માર્ગદર્શક બન્યા અને આખા પરિવારની મજબૂત આધાર બન્યા. સોશિયલ મીડિયા પર તારાબેન ઓછા દેખાય છે, પણ યાદ રાખજો, જે લોકો ઓછા દેખાય છે એ જ લોકો સૌથી વધારે કામ કરે છે. તારાબેને વિક્રમ ઠાકોરને ક્યારે કમજોર પડવા દીધા નથી અને સંતાનોને માત્ર નામ નહીં પણ સંસ્કાર આપ્યા. આજે મિલન ઠાકોર અને પૂજા ઠાકોર જે પણ કહી છે તેમાં તારાબેનનો ફાળો કોઈ એવોર્ડથી ઓછો નથી. આ વાર્તા માત્ર વિક્રમભાઈની વાઈફની નથી, પણ આ વાર્તા એની છે કે જે પોતે પ્રકાશથી દૂર રહીને જીવનને ઉજાસ આપે છે. તારાબેન એક માત્ર પત્ની નથી, પણ વિક્રમભાઈ ઠાકોરનો ડાબો હાથ છે. જો તમારા જીવનમાં પણ કોઈ એવું સ્ત્રી છે જે પડદા પાછળ રહીને તમારું જીવન સુધારે છે, તો કોમેન્ટમાં એમનું નામ જરૂરથી કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. બહુ જ મહેનત લાગે છે આવા વિડીયો બનાવવામાં. હવે તમારે સબસ્ક્રાઈબ કરવું જ પડશે. અને હા, વિડીયોને એક લાઈક પણ કરી દેજો મિત્રો.